અમદાવાદમાં કોંગ્રેસની લોકસભાની બેઠક પૂર્ણ થઈ છે। બેઠકના નિરીક્ષક રાજુ પરમારનું નિવેદન આપતા કહ્યું છે કે સંગઠન વગર ચૂંટણી ન લડી શકાય। તેમણે બેઠકમાં કયા નબળા પાસા છે તેને લઈ એનાલિસિસ કર્યું। અગાઉ કોણ લડ્યા, કોની વસ્તી વધુ છે, આગળના ઉમેદવારનું કેવું પ્રદર્શન તેને આધારે ઉમેદવાર નક્કી કરવામાં આવશે। અમદાવાદમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને પ્રભારી રાજીવ સાતવની અધ્યક્ષતામાં કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક મળી। અમિત ચાવડા અને રાજીવ સાતવના 26 લોકસભા બેઠકના પ્રભારીઓ અને નિરીક્ષકો સાથે બેઠક યોજી 26માંથી 13 બેઠકો જીતવાનો લક્ષ્યાંક આંકવામાં આવ્યો છે। તો કોંગ્રેસ પાર્ટીએ જ્યાં જીતવાની શક્યતા વધુ લાગે છે ત્યાં 13 બેઠકોની ઓળખ કરી તેના માટે પક્ષે જમીની સ્તર પર બૂથ લેવલ કમિટીની સાથે કામ પણ શરૂ કરી દીધું। એટલું જ નહીં, ઉમેદવારો તેમજ પક્ષને વફાદાર રહી કામ કરી શકે તેવા કર્મનિષ્ઠ કાર્યકર્તાઓની શોધ પણ પક્ષ દ્વારા કરવામાં આવી હતી। ભાજપના નેતાઓએ સંકેત આપ્યો છે કે લોકસભાની ચૂંટણી વહેલી આવી શકે છે। ભાજપના નેતા કે જાડેજાએ નિવેદન કર્યું છે કે માર્ચના પહેલા અઠવાડિયામાં ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થઈ શકે છે। વહેલી ચૂંટણીના અણસાર વચ્ચે ભાજપે તમામ રાજ્યોને વહેલી ચૂંટણી માટે તૈયારી કરવાની સૂચના પણ આપી દીધી છે। ગુજરાતમાં રોજગારી વધે તે માટે સરકાર સક્રિય હોવાનો દાવો કેન્દ્રીય પ્રધાન સુરેશ પ્રભુએ કર્યો। સુરેશ પ્રભુએ જણાવ્યું કે ગુજરાતમાં રોજગારીની તકો વધે તે માટે કેન્દ્ર સરકારે પ્રયાસો શરૂ કર્યા છે। નિકાસને પ્રોત્સાહન આપીને વધુ લોકોને રોજગારી આપી શકાય તે દિશામાં કામગીરી થઈ રહી છે। લોકરક્ષક દળની પરીક્ષાને પગલે રાજકોટ પોલીસ કમિશનરે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પરીક્ષા યોજાશે તેવી બાંહેધરી આપી અને આ સાથે 100 મીટર વિસ્તારમાં આવેલી દુકાન પર જો ઝેરોક્સ મશીન હશે તો તેના પર પ્રતિબંધ લગાવવાનો પણ આદેશ આપ્યો અને આ માટે પોલીસ કમિશનરે જાહેરનામું પણ બહાર પાડ્યું। તો આ તરફ સુરતમાં પણ એલઆરડીની પરીક્ષાને લઈને તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવી। શહેરમાં કુલ 172 કેન્દ્રો પર લોકરક્ષક દળની પરીક્ષા યોજાવાની છે, જેને લઈને અલગ અલગ કેન્દ્ર પર 49 ફ્લાઇંગ સ્ક્વોડ તૈનાત કરવામાં આવી છે। ભાવનગરના તળાજામાં ખેડૂતો સાથે અત્યાચારના મુદ્દે હાર્દિક પટેલ તળાજાના પીડિત પરિવારો સાથે મુલાકાત કરી હાર્દિક મહુવાના બગુડા ગામમાં મોગલ માતાના મંદિરે દર્શન કર્યા અને ત્યારબાદ મંદિરના સભ્યો અને સ્થાનિકો સાથે બેઠક કરી આ સાથે જ સ્થાનિક મુદ્દાઓને લઈને પણ ચર્ચા કરી। તો હાર્દિક નીચા કોટડા ગામમાં પણ ખેડૂતો સાથે મુલાકાત કરશે। ઉપરાંત મહુવાના કતપર ગામમાં પવનચક્કીને લઈ આંદોલન કરી રહેલા લોકો સાથે પણ મુલાકાત કરશે। મહત્વનું છે કે તળાજામાં અચાચક કંપનીના માઇનિંગ સામે ખેડૂતોએ રેલી યોજી હતી, જેમાં સમગ્ર ઘટનાને લઈ પોલીસે 91 જેટલા ખેડૂતોની ધરપકડ કરી હતી। ભાવનગરમાં આયોજિત ખેલ મહાકુંભનો સમાપન કાર્યક્રમ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં યોજાયો। ખેલ મહાકુંભમાં 42 લાખ રમતવીરોએ ભાગ લીધો, જેમાં રમતવીરોને 45 કરોડના ઇનામો એનાયત કરવામાં આવ્યા। આ પ્રસંગે ભાવનગરમાં 56 કરોડના ખર્ચે બનેલા નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને પણ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। રાજકોટમાં કોર્પોરેટર નીતિન રામાણી કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાતા વોર્ડ નંબર 13માં પેટા ચૂંટણી યોજવામાં આવશે। પેટા ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી। કોંગ્રેસે પત્રકાર પરિષદ દ્વારા પોતાની આગામી રણનીતિ જાહેર કરી। કોંગ્રેસના ઉમેદવાર સોમવારે પ્રથમ દિવસે જ ફોર્મ ભરવા જશે। અમદાવાદમાં એબીવીપીના કાર્યકર્તાઓએ ભવન્સ કોલેજ ખાતે હોબાળો કર્યો અને એનએસયુના કાર્યકર્તાઓ દ્વારા એબીવીપીના કાર્યકર્તાઓ પર હુમલો કરાયો હતો, જેને પગલે કોલેજમાં એબીવીપીએ વિરોધ નોંધાવ્યો। હવે ધોરણ 5 અને 8માં ભણતા વિદ્યાર્થીઓને પણ નાપાસ કરી શકાશે। પ્રાથમિક શિક્ષણ આરટીઈ એક્ટ હેઠળ હવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે। પરીક્ષાના પરિણામ અને તેની ગુણવત્તાના આધારે વિદ્યાર્થીઓને પાસ કે નાપાસ કરવામાં આવશે। તો આ અંગેના ભારત સરકારના વિધેયકને રાજ્યસભામાં પણ મંજૂરી આપવામાં આવી છે, જેના પગલે ગુજરાત સરકારે જૂન 2019થી શરૂ થતા નવા શૈક્ષણિક સત્રથી ધોરણ 5 અને 8માં વિદ્યાર્થીને પાસ કે નાપાસ કરવાનો નિર્ણય લીધો। જોકે ધોરણ 6 અને 7માં વિદ્યાર્થીઓને નાપાસ નહીં કરી શકાય। સાબરકાંઠામાં પ્રાથમિક શાળાના શિક્ષકોની બેદરકારી ફરી એકવાર સામે આવી છે। વિજયનગરના ચંદાવાસ ગામની શાળામાં શિક્ષકો ચેક કર્યા વગર જ વર્ગખંડને તાળું મારી જતા રહ્યા, જેને કારણે પહેલા ધોરણમાં ભણતી એક બાળકી વર્ગખંડમાં પુરાઈ ગઈ।
તો વર્ગખંડમાં કેદ બાળકીએ ચીસો પાડતા આસપાસના સ્થાનિકો શાળા પાસે દોડી આવ્યા અને ત્યારબાદ સ્થાનિકોએ શિક્ષકોને પરત બોલાવી બાળકીને બહાર કાઢી। મહત્વનું છે કે હજુ એક દિવસ પહેલા જ જિલ્લાના મેઘરજના છીકરી ગામે બાળકી શાળામાં પુરાઈ જવાની ઘટના બની હતી। બનાસકાંઠામાં ડિપ્થેરિયાની દહેશતથી ભાભિયાવાસ પ્રાથમિક શાળામાં રજા જાહેર કરવામાં આવી। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના આદેશથી ભાભિયાવાસ પ્રાથમિક શાળામાં રજા પાડવામાં આવી તો ચેબડાની શાળામાં બાળકોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો। રાજકોટના જામકંડોરણામાં ખોડલધામ સમિતિ દ્વારા વિઠ્ઠલ રાદડિયાના દીર્ઘાયુષ્ય માટે પદયાત્રા યોજાઈ। આ પદયાત્રામાં કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા પદયાત્રા કરીને ખોડલધામ પહોંચ્યા। વિઠ્ઠલભાઈની તબિયતમાં જલ્દી સુધારો થાય તેવી પ્રાર્થના સાથે પદયાત્રા કાગવડ ખોડલધામ ખાતે પહોંચી। અમરેલીના બાબરકોટ ગામે પાણી પુરવઠા બોર્ડના કર્મચારીની ગંભીર બેદરકારી સામે આવી। બાબરકોટ ગામના મંદિરના કુવામાં કર્મચારીએ વધુ માત્રામાં બ્લીચિંગ પાવડર ઠાલવી દીધો, જેને કારણે મંદિરના કુવાનું પાણી પીવા લાયક નથી રહ્યું। ગ્રામજનોનો આક્ષેપ છે કે બાબરકોટ ગામમાં પીવાના પાણીની અન્ય કોઈ વ્યવસ્થા નથી, તેથી આ અંગે તંત્રને જાણ કરવામાં આવી। જોકે તેમ છતાં પાણીનો નિકાલ ન કરાતા ગ્રામજનોમાં રોષની લાગણી ઉદ્ભવી છે। ત્યારે ગ્રામજનોએ કુવાનું દૂષિત પાણી ઝડપથી નિકાલ કરવામાં આવે તેવી માંગ કરી।